શું તમારું બાળક જમવા ટાઈમે મોબાઈલ અથવા ટીવી વગર એક પણ બટકું જમતો નથી? તો આ વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે આ આદત બાળકોનું પાચન ધીમે ધીમે બગાડી રહી છે. પણ ચિંતા ન કરો, આના માટે હું તમને 4 ઇઝી અને સુપર ટ્રિક્સ જણાવું છું. સૌથી પહેલા તો આપણે એક ફેમિલી રૂમ બનાવશું કે જેમાં મોબાઈલ અને ટીવી સાવ બંધ. સૌથી પહેલા તો આપણે ટીવી અને મોબાઈલ બંધ કરવા પડશે, કારણ કે બાળકો આપણને જોઈને તો શીખતા હોય છે. બીજું, જ્યારે બાળકોને આપણે જમવાની છે ત્યારે ખૂબ વાતો કરવાની છે, જેમ કે તે આજે સ્કૂલમાં તે શું કર્યું, આ જમવાનું કેવું છે, આમાં મીઠું બરાબર છે કે નહીં, આમાં ગળપણ કેવું છે. તો આ વસ્તુથી તેનું ધ્યાન મોબાઈલ સ્ક્રીનથી ધીમે ધીમે હટવા લાગશે. ત્રીજું, જ્યારે આપણે બાળકોને ડીશ બનાવવાની તૈયારી કરી છે તો અલગ અલગ ડિઝાઇન બનાવવાની છે, એમાં આપણે બાળકોની પણ મદદ લેવાની છે. કારણ કે જો બાળક એમાં ધીમે ધીમે ડિઝાઇન બનાવશે અથવા સલાડ બનાવવાની કંઈક અલગ અલગ પેટર્ન કરશે તો એમાં તેને ઇન્ટરેસ્ટ જાગશે અને પોતે જ બનાવ્યું હોય છે ડિઝાઇન અને પોતે જ આવું પીરસ્યું હોય છે તો એને ખાવાની પણ ડબલ મજા આવશે. અને ચોથું, જમતી વખતે બાળકોને કોઈ મસ્ત વાર્તા કહ્યું અથવા નાની નાની ગેમ રમો, જેવી કે ચાલ આપણે જોઈ કોણ સૌથી વધારે ચાવીને જમે છે. તો આમાં બાળકો જીતવાની ખુશીથી વધારે જમી લેશે. શું તમારા ઘરમાં પણ આવો જ પ્રોબ્લેમ થાય છે? તો નીચે કોમેન્ટમાં જણાવો.